આ આ મંદિર એક વિશિષ્ટ પ્રકારનું મંદિર આપણે તૈયાર કરીએ છીએ. આપણી પાસે કોન્ક્રીટ મિક્સચર ટેકનોલોજીનું 150 વર્ષની જ હિસ્ટ્રી છે, પણ આપણું આ કોન્ક્રીટ મિક્સચર 500 વર્ષ સુધી કેવી રીતે ટકેલું રહે એ માટે અમે ઘણું રિસર્ચ કરેલું છે. જર્મની, અમેરિકા બધી જગ્યાએથી એના એક્સપર્ટને અમે ઇન્વોલ્વ કરી અને સ્પેશિયલ કોન્ક્રીટ મિક્સની ડિઝાઇન તૈયાર કરેલી છે અને એ જ પ્રમાણેનું સ્પેશિયલ કેટેગરીનું સ્ટીલ પણ અમે અહીંયા વાપરેલું છે. ટોટલ આ રાફ્ટમાં 4800 ટન સ્ટીલ વપરાયેલું છે. આપણા મંદિરની આજુબાજુના ટોટલ 28 આરએમસી મિક્સ પ્લાન્ટ નક્કી કર્યા. એ બધા પ્લાન્ટનું અપગ્રેડેશન કર્યું, કારણ કે આ સ્પેશિયલ કોન્ક્રીટિંગ છે જે ફક્ત બરફથી તૈયાર થાય છે. એટલે આજુબાજુની ઘણી ફેક્ટરીઓમાં આપણે મિનરલ વોટરથી બરફ બનાવડાયો અથવા નર્મદાના વોટર, જે આપણી પાસે નર્મદાનું વોટર છે એમાંથી આપણે બરફ બનાવડાયો અને ટોટલ લગભગ 60,000 ટન બરફ આ ટોટલ કોન્ક્રીટમાં યુઝ થયેલો છે. અને એ 28 આરએમસી મિક્સ પ્લાન્ટ ઉપરથી દર કલાકે 100 ગાડીઓ આવે છે. દર કલાકે 100 ગાડીનો માલ ઠલવાય છે. એટલે અમારો જે ટાર્ગેટ હતો કે 60 કલાકથી 72 કલાકમાં આ રાફ્ટ પૂરો કરવો, પણ અમે ટાઈમથી ઘણા આગળ ચાલીએ છીએ અને આ રાફ્ટ 50થી 52 કલાકમાં આજે 7 સુધીમાં પૂરો થઈ જશે તેવું અત્યારે દેખાય છે. આ મંદિરનો રાફ્ટ એટલો સરસ તૈયાર થવો જોઈએ કે ઓછામાં ઓછો 9ના સ્કેલનો ભૂકંપ આવે તો બી આ મંદિરને કંઈ પણ થાય નહીં. એના માટે રાફ્ટની મજબૂતાઈ ખૂબ જરૂરી હોય છે. આપ જાણો છો તે પ્રમાણે વિશ્વ ઉમિયા ધામમાં છેલ્લા 2.5 વર્ષથી ફ્રી ઓફ ચાર્જ આપણે અહીંયા આગળ બપોરનું સાદું ભોજન આપીએ છીએ. અહીં આગળ જેટલા લોકો કામ કરે છે એના માટે ભોજનની વ્યવસ્થા પીએસપી પ્રોજેક્ટ્સ લિમિટેડવાળાએ બી કરેલી છે અને વિશ્વ ઉમિયા ધામે પણ કરેલી છે. અને બીજી વસ્તુ એ છે કે અમે જ્યારે આ લોકો કામ ઉપર ચડે એ પહેલાં બધાની જોડે વાતો કરીએ છીએ, બધાને એ પ્રમાણે તૈયાર કરીએ છીએ કે ભાઈ આ કોઈ સામાન્ય કામ નથી, આ મંદિરનું કામ છે, તમે બી માતાજીના સેવક થઈને આ કામ કરો. એટલે એવી રીતની બધાનામાં ભાવના ઉત્પન્ન કરાયા પછી અમે બધા લોકોને અહીં આગળ સાઇટ ઉપર પરમિટ કરીએ છીએ.